તમે તો જોતા હશે ને ભાઈ ટીવીમાં કેમ દીકરા દીકરા રાખે, દીકરા હાય દીકરાના વસ્તાર ને હા પછી છેલ્લે દાદા મૂકી દે જાઓ ફરતા જાઓ. આપણે ગરડા થઈ જાય એટલે આપણું કોઈ ધ્યાન ન રાખે. નહીં રાખતા, કોઈ રાખતા નહીં મોટા ભાઈ. કેમ છો માડી? મજામાં? મજામાં. તમે તો મોટા કપડાના વેપારી લાગો. ના રે ભાઈ, આમ હું કપડાના વેપારી છે મોટા ભાઈ. અમે ગોહા ડગરાનું થતું નહીં તો અમારા ગરીબ માણસ શું થાય એમ કે તો કઈ વેપાર અમે નહીં આવતો ભાઈ. 100-150 રૂપિયાનો માન વેપાર આવે. એમ લોહીના દવા કરવું, કઈ દારૂ કરવું કે ખાવું. પરિવારમાં કોણ કોણ છે? બે જણા લોહીનો છે ખાવા વાળા બસ. આમાં કેટલા મળી જાય રોજે? 50-100 રૂપિયા, કોક ની 150 મળી જાય, કોક ની 100 રૂપિયા મળી જાય. આમ એક વેપાર છે ભાઈ. તમારું નામ? જયાબેન. જયામાં? હા જયામાં. વચ્ચે અહીંયા જ બે? હા અહીંયા જ બેવાનું. તમારે આઈ ના ભાડો તો કોકની પથારી ખાલી પડી ને તો બેસી જાઓ ભાઈ. આ તો બકાલા વાળાની છે લારી, બચારા બેહવા દીધી મને કે બેહો માતા. બકાલા વાળાનું? હા બકાલા વાળાનું છે ભાઈ. તો મને ક્યાં બેહો તમારે ગરીબ માના, તમે આ વરસાદ તડકાના ના જઈ શકો તો બેહો, મારી જગ્યા નહીં ને તાળજી બેહો કે એમ કે મોટા ભાઈ. પરિવારમાં તમે મારા દાદા? હા બે જ છે, બે જ. દાદા શું કરે? દાદા કઈ કરતા નહીં, બેહી રહી ભાઈ. કેમ, શું કઈ તકલીફ છે? તકલીફ છે કઉ તો ખરી, કોઈ બેહી રહે ઘરે એટલે સુવાસ અને બીપી વધી જાય, નાકમાંથી લોહી નીકળવા મને. નાકમાંથી લોહી નીકળે? હા નાકમાંથી લોહી નીકળવા મને. પછી છે ને બીપી વધારે ચડી જાય ને તો પડી જાય, ચક્કર આવી જાય. તમે આ જગ્યા ઉપર કેટલા વર્ષથી કામ કરો? હું તો કેટલા વર્ષથી બેહી રહ્યા ભાઈ. આ નહીં તો 40-50 વર્ષથી આ ઢાવડી ચોકમાં બેહી રહ્યા અમે. કપડા દીકરા દીકરી બધા હવની રીતે હવ ધંધા કરે રહ્યા. દીકરીઓ એક કામ જામનગર ને ખંભાળિયા ને એમ બધી જુદી જુદી છે. પણ દીકરા તમને કઈ મદદ નહીં કરતા હોય? કોઈ નહીં દેતું ભાઈ. કહું તો પણ બસ એમનું એમની રીતે કરી. એમાં છોકરા જવાન ખાવા વાળા હોય તો આપણા જીવન હું આપણને જોવે ભાઈ. તમને ક્યારે હાલચાલ નહીં પૂછવા આવતા હોય? આવે કોક આવીને ખાલી આમ પૂછે તમે કેમ આવીને બેસી જાવ એમ પૂછીને વયા જાય. કઈ છે? હા નથી કઈ તો વયા જાય એમને. બસ કઈ દે નહીં? કઈ નહીં, કોઈ દેતા જ નહીં. લ્યો ને એમ થોડું હાલે માં. પણ શું કરું મોટા ભાઈ, તો કઈ કેવાય જવાય ભાઈ કુટુંબ ને કેવા જવાય. મારા ભાઈ રે આમ તે કઈ રાજકોટ ને મોરબી ને કોઈ જુનાગઢ ને એમાં જુદા જુદા રેડિયા મોટા ભાઈ. હું અમે ડોહી જાઉં એક ત્યાં લાવીને ગાપ અમે લાવીને ને ખાઈએ. રહેવાનું ક્યાં? એ નૂતનગર માં. તમને આવે મકાન કેવું છે? ઝૂપડું પાણીમાં. તમે આવીને જો ઝૂપડું મારું તમને એમ થઈ જાય ત્યાં ઝૂપડામાં કેમ ડોહીમાં ડોહા રહેતા હશે. હું તમને રેશનિંગ ની કીટ આપું નાની, તમે લેશો? હે રેશનિંગ આપું અનાજની કીટ? તમે જે દો અમે તો લઈએ, એવું કઈ નથી. અમે તો જે દે એ લઈએ. અમારે કઈ નહીં વાંધો. અમે શું હોય જમીન દાદા આરામથી ખાજો, મહિનો દિવસ હાલશે મારી. હા. અને છોકરાઓને તમારે કહેવાય કે અમારું કઈ ધ્યાન રાખો એમ. પણ શું કહે મોટા ભાઈ, તમારા જેવા ધ્યાન રાખે અમારે આવી ગયું મોટા ભાઈ. બીજું તો શું કહે હવે અમને. આપડા દીકરા આપડા નો રહે એવું થાય. હા ના એવું જ છે ને. તમે તો જોતા હશે ને ભાઈ ટીવીમાં કેમ દીકરા દીકરા રાખે, દીકરા હાય દીકરાના વસ્તાર ને હા પછી છેલ્લે દાદા મૂકી દે જાઓ ફરતા જાઓ. આપણે ગરડા થઈ જાય એટલે આપણું કોઈ ધ્યાન ન રાખે. નહીં રાખતા, કોઈ રાખતા નહીં મોટા ભાઈ. હા અમે જો લાવીએ ને ખાઈએ. આમાં જો ગાભા મેકી જાય તો ઠીક, ને રામ ભરોસે કોક દી વેકાય ને કોક દી ના વેકાય એવું છે. આમાં આ ઉંમર એવી છે કે છોકરાઓને આપણું ધ્યાન રાખવું જોઈએ મોટા ભાઈ. છોકરાને તો વાત જ કરો. મેં બહુ અત્યારે કોઈની હારી નીકળે મારા ભાઈ. જોઈ નામ જોય હા બરોબર બેટા હાલો હાલો નીકળો નીકળો એમ તો નીકળીને હાલતા થઈ જાય. કોણ આપણો જવાબ દે? ગઢિયાને ધક્કે ચડાવીને છોકરા નીકળી જાય. હા આવું બધું જીવનમાં હાલ્યા જ કરે. હાલ્યા કરે. જો અહીં તો દિવ્યા ભાઈ જો કોકને સુખ હોય કોકને દુઃખ હોય. પણ અમારી જેવા છે ને કે તમારા દીકરા થઈને આવી. હું તો ઈ જ કહું કે હું તો ઈ જ દુઆ દઉં કે કોકે મને કરી દીધું કામ કર્યું એને હું તો કહે ભગવાન આનથી સારું રહેજે, એની વસ્તીને સારું કરજો બાપા. એવું દુઆ દઈએ આપણે. લેવા નહીં માંગતા પણ કઈક દુઆ તો હારી દો. શરીર હાલે જ્યાં સુધી કામ કરવાનું, મહેનત કરવાની. તમારાથી થાય. આ બધું સાંજે ક્યાં મૂકીને વ્યા જાવ તમે? પછી દાદા આયા કે નહીં હમણાં ગયા જાવીને મૂકી જાવ માંથી પોટકા તમારા કેવા આયા હતા કે પોટકા મૂકી જાવ તમારા તો તમારે ખાવા વહી જવું છે કે. તો તમે અહીં કેટલા વાગ્યા લગી બે રોજે? રોજ હું તો 5 વાગી જાય 6 વાગી જાય. કોણ દઈ દે અત્યારે? રોવાય થોડું મળી. આવું બધું હાલ્યા જ કરે. દીકરાનું જોયે ભાઈ, બીજી નહીં જોતા. અત્યારે કોઈના દીકરા હારા હોય કે તો ઘણા દીકરા હારા. કોક હારી જાય એના ભગવાન વાહે તો એ આપણને દઈ જાય, ના ભગવાન વાહે તો એમના ભાઈ ઈ તો શું કહે
રોવાય નહીં મળી, આપડી મહેનત થાય ને ઈ કર્યા કરાય. મહેનત નહીં, આ દાદા ની મને રોપણ આવે ભાઈ. હા. દાદા આપડે બેઠા ચાલે કે પછી આપણું કોણ કોણ છે આપણું? પછી આપણે એકલા જ રહેવાનું ને. હા હા, આપડે એકલા સિવાય પછી રે કોઈ? પછી કોણ એ ધક્કા મારીને કાઢે, જાવ કે નીકળો અહીંથી. આ હું આયા તમે, અમને હારા નહીં લાગીએ. ખોટી વાત છે. ના ના બરોબર. નહીં આવે, તમે નીકળો જાઓ, અમારા કોક અગાવાલા આવશે તો અમને ખરાબ લાગશે. અત્યારે એવું હાલી રહ્યું ભાઈ, ને હાલીએ ને તો ઉપર વાળો જોઈ રહ્યો બધું. કેમ હાલે? આ બધા કપડા ની ક્યાં લઈ લાવવા મળે? આ દઈ જાય, બધા લઈ લે. વાસણ ના વાળી આવે ને બાયું, એમાં ગાભા દેવા આવે તો લઈ લે. આમાં તમારે પૈસા દેવા પડતા છે ને? દેવા આવી જાય તો દઈ દે, ના બચારી કોક તો દઈ દે. જો કોક ના થાય પોટકા મૂકીને પરાના વહી ગઈ. મફતમાં કે હા રાખો, કે તમારે જોતા હોય તો રાખજો, કે તમારે ગાભા વાળાને દઈ દેજો. પછી શું કરીએ? ઠીક છે, હવે આપણું જીવન છે મળી, જીવવાનું, આનંદથી રહેવાનું, બરોબર? બસ હવે ઈ જ છે ભાઈ. દોસ્તો આપણને મહુવાના ધાવડી ચોકમાં જયામાં મળી ગયા છે. તો આપણે એને પૂછ્યું કે તમારા ઘરની પરિસ્થિતિને કઈ રીતના છે. 4 દીકરા છે એમને, પણ એનું કોઈ ધ્યાન નથી રાખતું. અને એમના ઘરેથી દાદા છે એ બીમાર છે, શ્વાસની અને બીપીની તકલીફ છે ને, અને નાકમાંથી ઘણીવાર લોહી પડવા મળે, એટલે એવી એની તકલીફ છે. અને પોતે કપડાં વેચી અને એનું ગુજરાન કરે છે. પણ આમાં બધું કાયમ તો એટલો બધો રોજગાર ન મળે. ક્યારેક કોક આવી જાય તો 150-200 નું થઈ જાય, ન આવે તો ક્યારેક એમને મેં રહેવું પડે. પણ મારી કઈ ચિંતા નહીં કરવાની, અમે તમારા માટે રેશનિંગની કીટ લઈ આવીએ છીએ દુકાનેથી, બરોબર? ખાઈ પીને મહિનો દિવસ આનંદ કરજો. અને હું તો તમે ઘરે આવતા હો તો અહીંયા કોઈક રહેતું હોય તો હું તમને ઘરે પણ મૂકી જાઉં. ના ના મૂકી દે. અચ્છા મૂકી આવશો? હા મૂકી આવશું. તો કઈ વાંધો નહીં, બરોબર ને? બરોબર. હું તમને રેશનિંગની કીટ લાવીને આપું છું, બરોબર? હા બરોબર. બીજી કઈ મારી ચિંતા નહીં કરવાની, આનંદથી રહેવાનું, કરવાની મજા. બસ હું રેશનિંગની કીટ લઈને આવું છું. તો દોસ્તો તમે જો ને, તમને એમ થઈ જાય કે આ ડોહી મારા ઘરમાં કેમ છે, પાણી ભરાઈ જાય. વરસાદ આવે ને તો પાણી ભરી જાય અંદર. આટલા પાણી ભરી રહે, આટલો ઢાળીને દાદા બેહી રહે. હું એક ખુરશી ઉપર બેહી લઉં. અચ્છા, એટલું બધું પાણી આવી એટલું પાણી આવી જાય ઘરમાં. તમે ઘરમાં જોવા ને તો તમને વિચાર થઈ જાય સાહેબ. હા તમે હા, એટલું પાણી આવી જાય. હમણાં કા વરસાદ આવ્યો ને બધું પલળી ગયું, ગા ભા ગોદરા બધું પલળી ગયું. એ 2-3 દિવસ રહી ગયો તો ફૂકવી ગયા, ફૂકી ગયા. એટલું પાણી ભરાઈ જાય. પાણી અંદર થી આવે, આમ ખાડામાંથી પાણી આવે ને એવું સીધું ઘરમાં કરી જાય. કેમ કે નીચવાસ લે ને એટલે ગેઠાણ વાળો વિસ્તાર. હા એમ. તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. ક્યાં મૂકું માં? તો જો તમારા માટે રેશનિંગ લાવ્યો માં. હા બરોબર. તમે કહો તો ઘરે મૂકી જાઓ. ના 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 મૂકી જઈશ હવે. લઈ જશો? હા લઈ જઈશ. બસ અમારી ટીમ છે ને માં, PM કલસરિયા, એના તરફથી તમને આ સહયોગ મળ્યો છે રેશનિંગ નો. તો અમારી ટીમને હું આશીર્વાદ આપશો? તમને દુઆ એવી દઉં ને ભાઈ, તમે આવા ગરીબ નું કામ તમે જિંદગી ભર કામ કર્યા કરશો, એવી દુઆ દઉં. તમને તકલીફ નહીં પડવા દે બાપા. બાપો તમને કઈ તકલીફ નહીં પડવા દે. બસ કાંઈ નહીં, તમારા તબિયતનું અને દાદાના તબિયતનું ધ્યાન રાખો અને મહેનત કરતા રહો જ્યાં સુધી થાય ત્યાં સુધી, બરોબર? બરોબર. અને આપણે ક્યારેક આ સાઈડ આવી તો તમને મળી પાછો. હા આવી જાય, બરોબર બરોબર. અને છોકરાઓને ક્યારેક કહેવાય કે મને પણ મદદ કરો. સાહેબ મારી વાત સાંભળો, મદદ તમે આપણે શું કહી શકીએ? પહેલેથી હવે ના કઈ કર્યું ને હવે કેવા જાય તો હવે એમ કે મારા જવાન દીકરી છે, જવાન દીકરા અમારું કર્યું કે તમારું કર્યું. ક્યારે દાદાના ખબર કાઢવા કે આવે કે તમારા આવે ને આમ આવી ઉભા કહું તો ખરા, આવી ઉભા વયા દે. કેમ છો? સારું છે. હા કઈ ના હાલ્યા. બસ અમારે તો 2 રોટલા ટીપીને દાદા ને અમે ખાઈ લે, ચા પાણી પીને. અમારે કઈ જરૂર હોય ને શું બોલાવા જાય એના ઘરે? તકલીફ હોય તો અમારા જેવા કોઈક જવાને લઈને દવા લઈ આવીએ. બીજું તો શું કરીએ? મહિને 2000 રૂપિયાની દવા આવે, અમે કરવાનું 2 મહિના દાદાની. આમાંથી જ કરવું 2 મહિનાની. મહિનાથી દવા 2000 ની આવે. એ દવા ખાલી થઈ જાય ને ઊંઘવાનું ખાલી થઈ જાય તો મારે લેવા જવાનું જ. મોવાથી લોકો ક્યાં લે? અહીંથી મવાથી જ લે. મોવાથી જ. ભગવાન રાખશે એમ દેવું. બીજાથી કઈ તકલીફ ના ભોગવીએ. તમને ભગવાન વહ્યું તો તમે એમ કે હાલો ડોહીમાં આટલું કરીએ. હું તમને ઘણા સમયથી અહીંયા જોઉં છું ને, તમે એકલા બેઠા હો ને આવી રીતના કપડા વેચતા હો, એટલે મને એમ થયું કે તમારી મુલાકાત કરું. કરવું છે સાહેબ, એટલી કરી તો તમને જો હું કહું ને બાપા તમને સીતારામ આગળ જ લાવશે. બસ અમને તો એવા દુઆ લાગે, એવી દુઆ લાગે. તમે બધાનું સારું જ કામ કરજો. રજા લઈ તમારી. હા જાઓ સાહેબ. ફરી એવું ક્યારેય કામ હોય તો આપણે મળશું, બરોબર? હો ને? તબિયતનું ધ્યાન રાખજો.
બસ દોસ્તો આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો હા અને તમારું ધ્યાન રાખજો. ધ્યાન રાખજો તમારું.